જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું શિવરાત્રિ ક્યારે છે, તેની પૂજન વિધિ, શિવ પૂજાનું મહાત્મ્ય અને કથા વાર્તા। તારીખ 13 ફેબ્રુઆરી 2021 મહામાસની તેરસ ગુરુવારના દિવસે મહાશિવરાત્રિ છે। શિવરાત્રિ આમ તો દર મહિને આવે છે, પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એકવાર જ આવે છે। શિવરાત્રિનો સંપૂર્ણ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે। મહાશિવરાત્રિ પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે। અનિષ્ટોના વિનાશક, તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા દેવ મહાદેવ શંકર છે। માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે। આથી મહાશિવરાત્રિના દિવસે શિવ પૂજન કરવાથી આયુષ્ય, બળ, બુદ્ધિ સાથે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। અનેક જન્મોના ગ્રહોના દારિદ્ર્ય યોગ શિવરાત્રિએ શિવ પૂજન કરવાથી દૂર થાય છે। શિવરાત્રિના પવિત્ર દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે। આ દિવસે મહારુદ્રનો પાઠ કરવાથી સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। આથી મહાશિવરાત્રિના દિવસે વિધિ વિધાનથી વ્રત કરવાથી ધન, સૌભાગ્ય, સમૃદ્ધિ, સંતાન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। શિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજાનું મહાત્મ્ય છે। માટી કે ત્રાંબાના લોટામાં જળ અથવા દૂધ ભરી શિવલિંગ પર જળાભિષેક કરવો, અથવા દૂધ મિશ્રિત જળ, કાળા તલ, બીલીપત્ર, આંકડો, ધતુરાનું ફૂલ, ચોખા, ચંદન, પુષ્પ વગેરે દ્રવ્યથી અભિષેક કરવો। મહામૃત્યુંજય મંત્ર, શિવ પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાયનો જપ કરવો। શિવરાત્રિના દિવસે રાત્રિ જાગરણ કરવાથી દુઃખ, દારિદ્ર્યનો નાશ થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રિની પૂજા નિશિત કાળમાં કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવનું શિવલિંગ એટલું પવિત્ર હોય છે કે તેની પૂજા અભિષેક કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય છે। શિવ એ સંપૂર્ણ વિશ્વદેવ છે। ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાથી જીવનની દરેક સમસ્યાનો અંત આવી જાય છે। જીવનમાં આર્થિક તંગી ખૂબ આવી રહી છે તો શિવરાત્રિના દિવસે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવાથી આર્થિક સમસ્યા દૂર થઈ જશે। જીવનમાં સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત કરવા ભગવાન શિવને અત્તર ચડાવવું, શિવલિંગ પર મધ અર્પણ કરવાથી સુઆરોગ્યની પ્રાપ્તિ થાય છે। નિસંતાન દંપતી જો શિવલિંગ પર ઘી અર્પણ કરે તો સંતાન પ્રાપ્તિ થાય છે। નાળિયેર પાણીથી શિવલિંગ પર અભિષેક કરવાથી ઘરની ગરીબી, રોગ આદિનો નાશ થાય છે। આમ મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર પૂજા અભિષેક કરી મનોકામના પૂર્ણ કરી શકાય છે। શિવરાત્રિના દિવસે સંપૂર્ણ ફળાહાર કરવો। આ દિવસે ભગવાન શિવને શક્કરિયા ચડાવવા તેમજ ફળાહારમાં શક્કરિયા ખાવાનો મહિમા છે। તેમજ મહાદેવને ભાંગ અતિ પ્રિય છે। આથી ભક્તો ભોળાનાથને ભાંગ ચડાવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરે છે। શિવરાત્રિનું મહાત્મ્ય દર્શાવતી કથા સાંભળે છે। તો આ હતી શિવરાત્રિ ક્યારે છે તેનો મહિમા, પૂજન વિધિ, અને હવે સાંભળશું શિવરાત્રિનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। બોલો શ્રી ભગવાન ભોળાનાથની જય। એક વનમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા। ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણ પોષણ માટે વનમાં જતા આવતા વટેમાર્ગુઓને મારી લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો। એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં। આથી ભૂખનો માર્યો થાક્યો અને બીલીના વૃક્ષ પર જઈ બેઠો અને ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરું એ વિચારી જોવા લાગ્યો। એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટણ કરતા હતા। આ જોઈ પારકી પણ શિવ શિવ બોલવા લાગ્યો। રોજ પાપ કર્મ કરનારા શિકારીથી અજાણતા જ ભગવાનનું નામ લેવાયું, તેથી તેના પાપનો ક્ષય થયો। જંગલમાં જઈ શિકારી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ ક્યાંય શિકાર ન મળ્યો। સવારથી એણે કાંઈ જ ખાધું ન હતું, તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કાંઠે ગયો। સાંજ પડી ગઈ હતી, તેથી તેણે એવો વિચાર કર્યો કે હમણાં કોઈ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે, હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ। આમ વિચારી પારઘી બીલીના એક વૃક્ષ પર ચડીને બેસી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો। એ બીલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું। શિકારીના હલનચલનથી બીલીપત્રો શિવલિંગ પર ખરતા હતા, તેથી શિવજીને ઘણો આનંદ થઈ રહ્યો હતો। રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી। તેને જોઈ પારઘીએ બાણ ચડાવ્યું। ત્યાં તો મૃગલીને વાચા ફૂટી અને ખૂબ જ ગળગળા અવાજે શિકારીને વિનંતી કરવા લાગી કે હે ભાઈ, મારા પર દયા કર, ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોતા હશે, એ માટે હું એકવાર ઘરે જઈ મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું, પછી તું આનંદથી મારો શિકાર કરજે। મૃગલીને આવી રીતે બોલતી જોઈ શિકારીને ઘણી નવાઈ લાગી
અને તેને ઘેર જવાની રજા આપી. મોતના મોઢામાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો જરાય પણ વિશ્વાસ ન હતો. છતાં ગમત ખાતર એણે મૃગલીને જવા દીધી અને એને ઊંઘ આવી જાય છે એ માટે વૃક્ષની ડાળી પર પડખા ફેરવતો શિવ શિવ રટવા લાગ્યો. રાતના બીજા પ્રહરે મૃગલીના પતિ સરોવરના આરે પાણી પીવા આવ્યો. પારઘીએ બાણ મારવાની તૈયારી કરી ત્યાં તો મૃગને પણ વાચા ફૂટી અને તે કહેવા લાગ્યો કે હે પારધી, હું સવારનો નીકળ્યો છું. મૃગલી અને મારા 2 નાના બચ્ચા મારી વાટ જોતા હશે. હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું. પછી તું આનંદથી શિકાર મને મારજે. શિકારીને ખૂબ જ લાગણી હતી. તે મૃગની આવી દીનવાણી સાંભળીને શિકારીને પણ દયા આવી ગઈ અને તેથી તેણે મૃગને જવા દીધો. ઘણીવાર થઈ જવા છતાંય મૃગ કે મૃગલી એકે પાછા ફરતા ન દેખાયા. ત્યારે એને પોતાની જાત પર ખીચ ચડી કે શું કામ જવા દીધા અને તેથી રોષમાં ને રોષમાં તેણે બીલીપત્રો તોડી અને શિવલિંગ પર ફેંકવા લાગ્યો. છેક રાત્રિના ચોથા પ્રહરે એણે મૃગ, મૃગલી અને તેના 2 નાના બચ્ચાને લઈને આવતા જોયા અને તે ચારેય એક સાથે મરવાની તૈયારી બતાવી. ત્યારે શિકારીને થયું કે આ ચારેય પશુ હોવા છતાં તેઓ કેટલા સાચા બોલા અને એકબીજા ઉપર પ્રેમ રાખવાવાળા છે અને હું તો માણસ જાત હોવા છતાં પણ કેટલો દુષ્ટ છું. શિકારીએ એ ચારેયને જવા દીધા અને જિંદગીમાં કદી હિંસા ન કરવાનો નિર્ણય લીધો. ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા. ભીલ બોલ્યા, પ્રભુ, હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વ્યાધેશ્વર નામથી ત્યાં સ્થિર થયા. મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી મૃગ શીર્ષ બન્યા અને પારઘી સ્વર્ગે ગયો. આથી શિવરાત્રિ વ્રત જે કોઈ કરે છે અને આ દિવ્ય ચરિત્રને સાંભળે છે તેની તમામ વ્યાધિઓ અને પાપો નષ્ટ થાય છે, અંતે મોક્ષ ગતિને પામે છે. હે ભોળાનાથ, ઘાતકી પણ જો જાણીએ અજાણીએ તમારી પૂજા કરે તો પણ તમે તેના સર્વ પાપોનો નાશ કરો છો. શિવરાત્રિનું વ્રત જે કોઈ મનુષ્ય કરે તેના મહિમાની કથા સાંભળે કે વાંચે તેના દુઃખ પાપ ભોળાનાથ નાશ કરજો. તમારું વ્રત કરનારનું કલ્યાણ કરજો. મિત્રો, શિવરાત્રિનું વ્રત પાપને હરનારું છે. શિવરાત્રિ આમ તો દર મહિને વદ પક્ષમાં આવે છે, પરંતુ મહામાસમાં આવતી શિવરાત્રિ અતિ પાવનકારી છે. પાપનો નાશ કરી પુણ્ય દેનારી છે. જો દર મહિનાની શિવરાત્રિ ન થઈ શકે તો મહા મહિનામાં આવતી મહાશિવરાત્રિ જરૂર કરવી જોઈએ. તેનું અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જો શિવરાત્રિનું વ્રત પણ ન થઈ શકે તો વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી. જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે. શિવરાત્રિ વ્રતની કથા પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. ભગવાન ભોળાનાથના પરમ ભક્ત છો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ, હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.